તો મિત્રો, કેમ છો બધા? તો આજે અમે લોકો એક ગંભીર મુદ્દો લઈને આવ્યા છીએ અને એ મુદ્દો છે આંગણવાડીનો. તો હેતલની મમ્મી અને મારી મમ્મી 2004થી લઈને અત્યાર સુધી લગભગ 21 વર્ષથી આંગણવાડીમાં જોબ કરી રહી છે. એ વખતે એ લોકોનો પગાર હતો 500 રૂપિયા, એની મમ્મીનો હતો 1000 રૂપિયા મારી મમ્મીનો પગાર હતો. હાલ એ લોકોનો પગાર છે એની મમ્મીનો 5500 રૂપિયા અને મારી મમ્મીનો 10,000 રૂપિયા. તો તમે વિચારી શકો છો કે 5,000 રૂપિયા પગારમાં કઈ રીતે ઘર ચલાવવાનું. અને અમારા મેરેજ અમે કર્યા, પણ એ અમે 5,000 રૂપિયામાં કોર્ટ મેરેજ કર્યા હતા. અમારે ખર્ચો કરવાની ઈચ્છા હતી, અમારી જોડે પૈસા નહોતા, એના કારણે. અને આ તકલીફ અમારા એકલાની નથી, આંગણવાડીમાં જેટલી પણ બહેનો નોકરી કરે છે એ દરેકના આ સમસ્યા છે. અને એ બધાય છતાંય એ બહેનો બધું કરવા તૈયાર છે, જોબ કરે છે, ટાઈમસર બધું કરે છે, તો એ લોકોનું ભરપૂર શોષણ કરવામાં આવે છે. અને દરેક બહેનો બોલી નહીં શકતી એનું કારણ છે કે આગળથી એમને દરેક વાતમાં ધમકીઓ આપવામાં આવે છે કે તમને નોટિસ આપી દઈશું, કાં તો તમે રજા પાડશો તો તમારો પગાર કાપી લઈશું. આવી રીતે દરેક નાની નાની વાતો ઉપર એમની નોટિસો અને ધમકીઓ તો ચાલુ જ હોય છે. અને સરકારને એવું કંઈ થતું નથી કે આ લોકોનું શોષણ થાય છે, કે એ લોકોની ચિંતા વ્યક્ત નહીં કરતા એ લોકો. તો મિત્રો, આંગણવાડીનો મુદ્દો કહું તમને. તો આંગણવાડીમાં એવું હોય કે એક આંગણવાડીમાં 2 બહેનો હોય, એમાં એક વર્કર બેન હોય અને એક હેલ્પર બેન હોય. તો મારી મમ્મી વર્કર બેનમાં જોબ કરે છે, એની મમ્મી હેલ્પર બેનમાં જોબ કરે છે. તો મારી મમ્મીનો પગાર 10,000, એની મમ્મીનો 5,500. તો વર્કર બેનના કામ કેટલા? તો સવારે વહેલા 8 વાગ્યાનો ટાઈમ અત્યારે છે, તો 8 વાગે ટચ થઈ જવાનું, પછી ફોટો પાડીને પાછો મૂકવાનો કે ભાઈ હું આવી ગઈ છું, બરાબર. પછી નવું આવ્યું છે, હાજરી ભરવાની, ઓનલાઈન ભરવાની, ચોપડામાં ભરવાની, બીજા બધા ઘણા બધા છોકરાઓનું હાઇટ, વજન, આ બધું માપવાનું, લખવાનું ચોપડામાં, ઓનલાઈન ભરવાનું, છોકરાઓના આવ્યા હોય તો એમના ઘેર જવાનું, ત્યાં આગળ જઈને માપવાનું, ઊંચાઈ, વજન. કિશોરીઓ છોકરીઓ હોય છે કુંવારી, એમનું એ વજન અને હાઇટ માપવાની, એ બધું એમને કરવાનું. પ્લસ જોડે જોડે છોકરાઓને ભણાવવાના, પ્રવૃત્તિઓ કરાવવાની બધી. પછી કુપોષણ હોય કોઈ બાળક તો હા, એનું ધ્યાન એનું બધી જવાબદારી આંગણવાડીની વર્કર બહેનો પર આવી જાય. હજી તો હેલ્પર બેનના કામ. તારી મમ્મીને કેટલું કામ કરવાનું? મારી મમ્મીને સવારે 8 વાગે જવાનું, જઈને મારી મમ્મીને બી ફોટો મોકલવાનો. ફોટા મોકલ્યા પછી મારી મમ્મીને કચરા પોતું કરવાનું આખી આંગણવાડીમાં. પછી એના 3 થી 4 નાસ્તા બનાવવાના અલગ અલગ. પછી એના પછી છોકરાઓનું ધ્યાન બી રાખવાનું. પછી રાશનમાં જે ઘઉં, ચોખા, બીજી ઘણી બધી વસ્તુ આવે છે જે એટલી કચરાવાળી હોય છે, જે મારા મમ્મીને તાત્કાલિક ધોરણે સાફ કરવાની. એવું નહીં કે 2-3 દિવસ, હાલ ના હાલ એને સાફ કરવાની. સાફ કર્યા પછી મારી મમ્મીને દરેક બાળકોને દૂધ આપવાનું. અને એ દૂધ આપ્યા પછી એ દૂધની થેલીઓ ધોવાની. જ્યારે આ દૂધની થેલીઓ ધોવાનું મને કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ એમાં એવું છે કે જ્યારે સરકારી બીજી શાળાઓમાં એ દૂધ જાય છે અને વધારે પ્રમાણમાં જાય છે, અને વધારે પ્રમાણમાં જવા છતાંય એ બહેનોને એવું નથી કહેતા કે તમે ધોઈને થેલીઓ આપો. તો આ આંગણવાડી વાળી હેલ્પર બહેનોને કેમ આટલું હેરાન કરવાનું? એની મમ્મી સવારે અમે જઈએ ત્યારે કચરા પોતું કરતી હોય, સાફ સફાઈ કરતી હોય, પછી પાછું બધું રસોઈ કંઈકનું કંઈક બનાવ્યું હોય, ચણા બનાવ્યા હોય તે એ બધું છોકરાઓને આપવાનું. પછી દૂધવાળો આવે એટલે દૂધ લઈને વેચવાનું. એ બધા વાસણ એની મમ્મી ધોવે. પછી એ બધા વાસણ ધોયા પછી ફરી કચરા પોતું બધું કરવાનું. અને એ વચ્ચે બાળકોનું ધ્યાન રાખવાનું, બાળકોને એક્ટિવિટી તો કરાવવાની. આ બધાનો પગાર એમનો મહિને આવે છે 5500 રૂપિયા. એટલે 5500 રૂપિયામાં અમુક એમ કે અમે આ કાપીએ છીએ, એ બધા હું તમને કહું, એ બધું કહું. અને આ મિત્રો, અમારા મુદ્દા બધા ઘરના નહીં, મારા કે મારા મનના કે હેતલના મનના નહીં. અમે લોકોએ જેટલી અમારી જાણકારી લીધી છે પછી જ અમે વિડીયો બનાવ્યો છે. અને એક બીજી એમને વસ્તુ વિડીયો નહીં કે બનાવ્યો. હું તો 2004 થી મારી મમ્મી જોબ લાગી, 1.5 વર્ષની હું હતી ત્યારથી મારી મમ્મી જોબ જાય છે. તો એ 21 વર્ષ છે ને એ હું આંગણવાડીમાં જ મેં વધારે મારી મમ્મી જોડે રહી. અને આ બધું મેં જોયું છે, મારી આંખે જોયું છે. જે એ લોકો જોડે વર્તન, એ લોકો જોડે જે કામ, એ બધું મેં મારી આંખે જોયું છે. એટલે આ બધું મેં મારી રીતે જોઈને કર્યું છે. લગભગ 15 દિવસ પહેલા એક ઇસ્યુ હતો કે આંગણવાડીમાં છેલ્લા 3 મહિનાથી નરોડાની, અમારી મમ્મી જ્યાં જોબ કરે છે ત્યાં લાઇટો નથી.
છોકરાઓ અને અમારા મમ્મીઓ બંને ગરમીમાં બેસી રહેતા હતા, ત્યાં મચ્છર હતા, એ લોકો હેરાન થતા હતા. છોકરાઓ મૂકવા આવતા હતા, એમ કહેતા હતા કે અમારા છોકરાઓને અમે નહીં મૂકીએ કેમ કે અહીંયા ગરમી લાગે છે. તો એ કારણોસર અમને કહેવામાં આવ્યું, તો અમે બંને ગયા એમના સુપરવાઇઝરને મળવા, અને એમના પીઓ મેડમનું નામ છે ભારતીબેન નાઈ અને સુપરવાઇઝરનું નામ છે ભાગ્યશ્રીબેન. તો એ લોકોના જવાબ કે ભાઈ અમે લોકોએ નોકરી આપી ને તો એમાં કોન્ટ્રાક્ટમાં સહી કરાવી હતી કે અમે નોકરીના સમયમાં જે પણ કંઈ કામ કહીએ એ આ લોકોને કરવાનું રહેશે. તો ભાઈ તમે લોકોએ 10,000 અને 5,000 રૂપિયા પગારમાં આ લોકોને ખરીદી લીધા છે કે ગુલામ કરી લીધા છે. આ લોકોનું કંઈ બી હોય, અને એ લોકોનો પાવર એટલો કે આ લોકો જાનવરની બીવર છે. જેવું એ લોકો જોડે વર્તન કરે, આ કરવું જ પડશે કેમ કે અમે આંગણવાડીના કે કોન્ટ્રાક્ટ ઉપર સહી કરાવી કોઈ પણ નાની નાની વાત હોય એટલે તમને નોટિસ મળી જશે, તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. તું તારી તોછડી ભાષામાં વાત કરવાનું, તું ક્યાં ગઈ હતી, કેમ રજા ઉપર હતી, એટલે એ મારી માં છે, બરાબર છે, એની ઉંમર તો જુઓ તમે. અને આંગણવાડીની બધી જ બહેનો અડધી ઉપરની વિધવા છે અને બધી ઉંમરલાયક બેન છે, 50, 55, 45 વર્ષના છે, અને એ લોકો જોડે તુતારીથી વાત કરવાની. અને આ બધું મેં 2-3 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા મારા લગ્ન નતા થયા ત્યારે આંગણવાડીમાં છોડ વાવવાના હતા, તો ત્યારે એક કોર્પોરેટરને અમે મળ્યા, તો એમને બેન જોડે કઈ રીતે વાત કરી, તું કાલે આવી જજે કે તારું કામ થઈ જશે, આવી લેંગ્વેજ. તમે લોકો સેવા કરવા બેઠા છો, તમારા ઘર જ છે પબ્લિકની, અને તમે નાના માણસના શું સમજો છો, કૂતરા બલાડા, એવી જ વાત થઈ ને. અને આજ અમે જ એમને એવી રીતે વાત કરીશું, એ ઉંમર લાયક છે. બીજો મુદ્દો, કંટ્રોલમાંથી તેલ, ચોખા, MMYના ચણા દાળના બધું છે ને વર્કર બેનને રિક્ષામાં મંગાવવાનું કંટ્રોલમાંથી, અને એ રિક્ષા ભાડું વર્કર બેન ભોગવા. હવે રજાઓની વાત કરીએ તો આંગણવાડીમાં 365 દિવસ કોઈ જાતની રજા ના હોય, કેમ કે તમે કોન્ટ્રાક્ટમાં સહી કરી છે. દિવાળીમાં 5 દિવસની રજા મળે તમને, તો 5 દિવસમાં તમારે ઘરની સાફ સફાઈ કરવી હોય, એ ક્યારે ધનતેરસે, એટલે તમે ધનતેરસના દિવસથી તો દિવાળી, બેસતું વરસ સાફ સફાઈ કરો, કાં તો તમારા ઘરવાળા છોકરાઓ જોડે સમય પસાર કરો, કાં તો તમે ફરવા જાઓ, એ બધું તમારે જોવાનું. 5 દિવસમાં તમારે જે કૂટવું હોય એ કૂટવાનું. ઉનાળા વેકેશનમાં દરેક સ્કૂલોમાં વેકેશન હોય, પણ આંગણવાડીમાં ના હોય. આંગણવાડી આપણી ચાલુ જ જોઈએ. આંગણવાડીમાં એવો નિયમ છે કે 15 દિવસ વર્કર બેન આવે તો 15 દિવસ હેલ્પર બેન આવે, એટલે એક બેન આવે, એક બેનને 15 દિવસની રજા. તો એ જે બેન આવે એ બેનને બંને બહેનોનું કામ કરવાનું 15 દિવસ સુધી. એનો પગાર ડબલ ના મળે, એને એક જ મળે, સિંગલ જ મળે. હા, પછી ઉત્તરાયણની રજા, વાસી ઉત્તરાયણની રજા નહીં. છોકરાઓ ભલે ના આવે, તમારે આવવાનું. ગણેશ ચતુર્થી, આવી તો ઘણી બધી રજાઓ છે કે જે આપતા જ નથી આ લોકો. એમ સરકારી રજાઓ જેટલી હોય આ લોકોને લાગુ ના પડે, કેમ કે આ લોકોએ કોન્ટ્રાક્ટમાં સહી કરી છે. અને વિચારવા જેવું તો આ જુઓ, આટલા પગારમાં જીવન જીવવાનું કઈ રીતે, તમે વિચારો. અત્યારે મોંઘવારી જુઓ, તમે ગેસના બાટલાનો ભાવ જુઓ, તેલના ડબ્બાનો ભાવ જુઓ, શાકભાજીનો ભાવ જુઓ. એને ભાઈ નથી, એના ફાધર નથી, એની મમ્મી, એની બેન, પણ એની બેને મેરેજ કરી લીધા, એના બા અને એની મમ્મી બંને રહે છે. તો એ બંને જણા 5500 રૂપિયામાં લાઇટ બિલ ભરશે, ગેસનો બાટલો લાવશે, અનાજ લાવશે, દૂધ લાવશે, શાકભાજી લાવશે, કે 2 છોકરીઓનું વિચારશે. મને યાદ છે કે મારી બેનને નર્સિંગ કરવું હતું તો મારી મમ્મીને વ્યાજે પૈસા શોધવા પડ્યા હતા. આના આગળ ભણવું હતું તો એના ભણવાનો મોકો મળ્યો નહીં. સારું શિક્ષણ મારે જોતું હતું કે એમ કે આ કોર્સ હું કરું સૌથી સારો છે, તે મને કરવા ના મળ્યો. કેમ? 5500 રૂપિયા મારી મમ્મીએ એમ કીધું કે હું શું કરી આપું તને, અને મારે જે કોર્સ કરવો હતો એમાં લેપટોપની જરૂર હતી, એટલે એ તો શક્ય જ નહોતું. પછી મેં છોડી દીધું. અને તમે ના પહોંચી વળતા હોય તો પછી આ બંધ જ કરી દો તાઇફા આંગણવાડીના, પણ આ લોકોનું શોષણ તો ના કરશો.
અને આટલી હદે શોષણ કરવાનું હોય? આ ચોમાસું આવશે, ચોમાસામાં બધી જગ્યાએ સ્કૂલોમાં બીજી સરકારી જે રજાઓ દિવસે આપશે. જે દિવસે ફૂલ પાણી ભરાય, બસ ના નીકળે એવી હોય, એમ કહેવામાં આવે ટીવી ઉપર કે ભાઈ આજે સ્કૂલોમાં જાહેર રજા, એ દિવસે આંગણવાડી ચાલુ હોય. તમારે બસ મળે ના મળે, તમારે આંગણવાડીમાં આવવું પડશે. આવો નિયમ છે આ લોકોનો. વર્ષમાં 20 રજા લીગલી હોય તો એ લોકો ગમે ત્યારે રજાનો એનો ઉપયોગ કરી શકે. પણ જો એ લોકો સળંગ 2-4 દિવસ રજા પાડે તો એનો પગાર આ લોકો ફટ લઈને કાપી લે. અને બીજી ધમકી, તમને નોટિસ આપી દઈશું અમે. બીજું, આ વિડીયો બનાવ્યું એનું કારણ મેઇન એ છે કે કાલે તાર મમ્મી જોડે શું થયું? કાલે મારી મમ્મી જોડે 2019ની વાત છે. 2019માં મારી મમ્મીએ જે રજાઓ પાડી હોય એનો પગાર અત્યારે 2025માં કાપવામાં આવ્યો, અને એ બી મહિનાનો એન્ડિંગ છે અત્યારે. તો મારી મમ્મી જોડે 5500માં શું વધ્યું હોય? કઈ જ એમાં ના. 5500 પગારમાંથી 1897 રૂપિયા આ લોકોએ પાછા માગ્યા કે તમે રજા 2019 થી કંઈક પાડી હતી એના પૈસા તમારા અને આપવાના. એનો કોઈ જ હિસાબ એ લોકોએ અને આપ્યો નથી. હા. અને ડાયરેક્ટ પગાર આવે છે તો તમે એમાંથી કાપી લો. ના, આ તો તમારે કેશ. હા, કેશ તમે માંગ્યા. કેશ પાછા કેમ મંગાયા? તમારે કાપીને આપવો તો પગાર કાપીને ખાતામાં કેમ ના નાખ્યો? હવે તમને હું એ હિસાબ બતાવું કે 5500 માંથી 1897 કપાઈ ગયા, 3600 રૂપિયા વધ્યા. 3600 રૂપિયામાં કઈ રીતે મહિનો નીકળશે? દરરોજના 120 રૂપિયા કે 130 રૂપિયા થયા. આનો જવાબ આલો. અને મિત્રો તમે પણ કહો કે આ વસ્તુ ખોટી છે કે નહીં? એકદમ ખોટી છે. આંગણવાડી વાળી બહેનોને હું કહું છું કે તમને તકલીફ પડે છે, બોલો. બોલવાનું. સરકાર આપણી છે અને આપણે લાયા છીએ તો આપણે કેમ ના કહેવાય? આંગણવાડીની બહેનો બોલી જ નથી શકતી. એનું કારણ છે કે આગળથી ધમકીઓ જ આપવામાં આવી છે. કેમ કે મારી ખુદની મમ્મી બોલતા અત્યારે અરે બીવે છે. મારી મમ્મી મને એમ કહે છે, આજે અમે એમ કીધું મમ્મી હું વિડીયો બનાવીશ તો કે બેટા અમને લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, અમને લોકોને હેરાન કરશે, તમને લોકોને કંઈ કરી દેશે તો એનો મતલબ શું કે ડર છે? સરકાર બીવડાઈ રહી છે કે શું છે? એનું કારણ શું છે કે અમે બોલી નહીં શકતા તમારા સામે? કંઈક કારણ હશે ને એનું. કે અમને લોકોને હવે બીક લાગે છે. કેમ? સાચું બોલવામાં શેની બીક? લાઈટ બિલ વાળું. હા, એ લાઇટ બિલનું તો લઈ લીધું ને. હા, લાઇટ બિલ ઉપરથી યાદ આવ્યું કે હમણાં હા પેલું લાઇટ બિલનું કરવી હા. એ કીધું મેડમને. તો હા, મેડમ પાછા એમ કહે છે પીઓ મેડમ ભારતીબેન કે આગળથી લાઇટ બિલ ભરતું નહીં કોઈ. લાઇટ બિલ આંગણવાડીનું લાઇટ બિલ ભરવા વાળું, સરકારી આંગણવાડી છે એ બી. એનું લાઇટ બિલ ભરવા વાળું કોઈ નહીં ભાઈ. અને કાલે પાછું ફરી એવું કહેવામાં આવ્યું મારી મમ્મીને કે હમણાં લાઇટ બિલ ભર્યું મે મહિનામાં અને 3 મહિના પછી લાઇટ ચાલુ થઈ એટલે પંખો ને અત્યારે લાઇટ ને બધું એમને ચાલુ છે. પણ અત્યારે ફરી કાલે એવું કહેવામાં આવ્યું કે તમારે હવે લાઇટ બિલ ભરવું પડશે, અને લાઇટ બિલ ના ભરવું હોય તો તમે તમારા એરિયામાં નોકરી પતે 2 વાગે પછી જાતે ભાડે રૂમ શોધવા જાઓ. રૂમ શોધો ભાડે, એ ભાડું સરકાર નક્કી કરશે. એટલે કયો એવો મકાન માલિક છે કે આંગણવાડી વાળી બહેનોને એમ કે છે કે જાઓ તમે ભાડું નક્કી કરો, એ ભાડામાં અમે રૂમ અને આપીએ. ભાડું બી એ લોકો એટલું એમ કે છે, હવે 25 થી 30 છોકરા આવે કાં તો 15 થી 25 છોકરા આવે તો એના માટે એક રૂમ રસોડું જરૂરી છે. અને આ લોકો એમ કે છે કે 2500 થી 3000 વાળી રૂમ ખોરો. હવે કોણ એ આલે? કોણ આપે છે અત્યારે? અને હું એમ કહું છું તમારે એટલું 3000 કે 4000 કે જે ભાડું હોય ને તમે ઉપરનું કોણ ભરશે? અને અમારી મમ્મીઓ ભરશે પગારમાંથી. આ 5000 માંથી એની મમ્મી આલ દેશે 2500 કે 3000 ભાડું કોણ આ ભરશે? બધાનું અને આ બધું કરવું છે તમારે ભાડું એ આપવું છે, થોડું જે આપવું છે. હું તો કહું છું 3000 કે 4000 તો લાઇટ બિલ ભરો ને ભાઈ. તમને શું તકલીફ છે? હેરાન કરવા છે ગમે તે રીતે એ લોકોને, ટોર્ચર કરવા છે એ લોકોને કે લાઇટ બિલ તમે ભરો એટલા પૈસા અમે ખાઈ જઈએ. આંગણવાડી એ એવું થઈ ગયું છે અત્યારે, ત્યાં ખાલી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી આંગણવાડીમાં જે ચાલે છે ને એમાં ભ્રષ્ટાચાર. બધી બહેનો પૈસા ખાય છે, એ લોકોના પગાર વધારે છે. પાછી કે સરકારે વિચાર્યું છે પગાર દિવાળીએ વધશે. કેટલો વધારે દેશો તમે? હમણાં અમદાવાદમાં છાપામાં એવું આવ્યું હતું કે અમદાવાદમાં મિનિમમ તમારે જો સારી રીતે જીવવું હોય ને તો 35,000 થી 40,000 પગાર જોઈએ જીવવું હોય સારી રીતે તો. અને 5000માં જીવશે આની મમ્મી? તમે લોકોએ હદવાળી નાખી. જેમાં મારા ઘરમાં કોઈ પુરુષ જ નથી. અમારે નતું બોલવું આ વિશે. અમે કોમેડી કરીએ છીએ, અમે લોકોને હસાઈએ છીએ.
પણ લોકો અમને પ્રેમ કરે છે 12 લાખ લોકો, અને એ પ્રેમના લીધે મહિને અમને 5 કરોડ લોકો અમારો વિડીયો જોઈએ છે, અને એ બધાના પ્રેમથી અમને જો અહીંયા આગળ સપોર્ટ મળતો હોય અને આ બહેનોનો સારું થતું હોય ને તો અમે બોલીશું, ભલે પછી જેને જે થવું હોય થાય. હેરાન કરી નાખ્યા હતા લોકોએ. અને પાછું એવું કહેવાનું કે ટેક્સ બિલ લઈને આવો. હવે તમે ભાડે મકાન અને નથી રાખતા, tax bill ભારતીબેન અને ભાગ્યશ્રી બેન એ લોકોનો અમે મળવા ગયા હતા, એનો વિડીયો અમે ઉતારેલો છે 45 મિનિટનો. એટલે એ જે દાડે એમ કે ભાઈ ના અમે આવું કંઈ નથી વાત કરી તો અમારી જોડે એનો વિડીયો બનાવેલો છે. અમે વિડીયો વાળા છીએ એટલે એમને ખબર છે ક્યારે શું બનાવવું જોઈએ ના બનાવવું જોઈએ. શરમે નહીં આવતી, બસ હેરાન કરવાના ગમે તે રીતે, બહેનોને દુઃખી કરવાની. હા, બીજું પાછું કેવું આ લોકોનો નિયમ કે નજીકમાં કોઈ આંગણવાડી છે, એમાં કોઈ બેન રિટાયર્ડ થઈ ગયા કે કોઈ બેનને કાઢી મૂક્યા, તો અમારી આંગણવાડી નજીક હોય એટલે આની મમ્મીને એમ કહેવાનું કે ભાઈ હેલ્પર બેન તમારે ત્યાં પેલી આંગણવાડી સંભાળવાની, અહીંયા નાસ્તો બનાવો, હાથમાં લો, ચાલતા ચાલતા ચાલુ આંગણવાડીએ પેલી આંગણવાડીમાં જવાનું. ભાઈ કેમ, શું લેવા, તમે શું સમજો છો? આ લોકો ગધાડા જ આ લોકો. અને એનો કોઈ જ એક્સ્ટ્રા કોઈ જ ચાર્જ નહીં આપવાનો, ગધેડા મફતમાં કરવાનું. પહેલાના જમાનામાં જે ગધેડા હતા પ્રાણીઓ, એ લોકો જોડે હવે આવું વર્તન નહીં થતું. એ લોકોએ કામ બંધ કરી દીધું. ગધેડાને કોઈ હેરાન નહીં કરતું, અને તમે લોકો હાલ બહેનોને ગધેડા જેવી મહેનત કરાવો છો, આ કરો તે કરો. ઘરે જાય ને દરેક વર્કર બેન ને હેલ્પર બેન તો એક જ ચિંતા, આંગણવાડીમાં કાલે શું કરવાનું, કાલે ચેક. અને ચેકિંગ ને મીટિંગો એટલી હોય ને, વર્કર બેન ને સાંજે સવારથી 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી મીટિંગો રાખે. અને તમે સુપરવાઇઝર બની ગયા, તમે પીઓ બની ગયા, એટલે આ રીતે વાત કરવાની, તું તારી તોછડી ભાષામાં. તમે ઘેરે આ રીતે વાત કરો છો તમારા સાસુને તમારી વહુ જોડે? તમારા સંસ્કારોનું પ્રદર્શન ના કરશો. ચોખા આવ્યા છે, ફટાફટ સાફ કરી દેજો, એમાં દવા તમારા પૈસે લાવજો, દિવેલ તમારા પૈસે લાવજો, અને એને પેલા બગડી ના જવા જોઈએ, અને એ દવા બવા બધું તમારા પૈસે. તમે એમ કેટલા પગાર આલીને ઊંધા પડી ગયા છો, તે લોકો બધું જાતે કરશે. હું છું આંગણવાડીની નોકરી જે સ્વીકારે ને એને એનું ઘર બધું જ મૂકી દેવું જોઈએ. અને આંગણવાડીમાં એક ચિંતા બહુ કે ભાઈ છોકરાઓ માટે આંગણવાડી છે, તો છોકરાઓને ફ્રૂટ આપવાનું 2 વાર, સોમવારે અને શુક્રવારે ફ્રૂટ આપવાનું. એક છોકરાને ફ્રૂટ કેટલા રૂપિયાનું આપવાનું? 3 રૂપિયા 25 પૈસા. તો 3 રૂપિયા 25 પૈસામાં મિત્રો કયું ફ્રૂટ આવે છે જે છોકરાઓને ખવડાવીએ અને તાજા માજા થાય, કુપોષણ વગરના? તો મને એ તમે કોમેન્ટ કરીને જરા જણાવજો. એના ઉપર મારે વધારે કંઈ બોલવું નહીં, કેમ કે મારો બાટલો હવે ફાટે છે. સૌથી સસ્તું ફ્રૂટ કેળું છે, એક કેળું આપો ને તો 5 રૂપિયાનું થાય. અરે પાર્લેજી નહીં આવતું, 10 રૂપિયાનું પાર્લેજી આવે છે, એ આટલું કરી નાખ્યું ધીરે ધીરે, અને 3 રૂપિયાના ફ્રૂટ આલવું છે એક છોકરાને પાછળ. પોલિયો વાળું, પોલિયોનું કે પોલિયોમાં એવું હોય છે કે વર્ષમાં 2 વાર પોલિયો હોય, અને રવિવારે હોય, સોમ ને મંગળ 3 દિવસ હોય. તો હવે રવિવારે સવારે 8 થી 5 વાગ્યા સુધીમાં રહેવાનું. એ બી બીજું સ્થળ હોય જેમ કે મંદિરો હોય, જાહેર રસ્તાઓ હોય, ત્યાં બહેનોને બેસવાનું. અને એમાં બી એ આખા દિવસનો પગાર કેટલો? પગાર એટલે પગાર તો કહેવાય જ નહીં. અરે એ લોકોને સવારે 8 વાગે આવે એટલે સમજી લો ખાધા પીધા વગર આવ્યા હોય, સાંજે 5 વાગે જાય એટલે બપોર ચા નાસ્તો જોઈએ. એ લોકોને એ બધું એમના જાતે કરવાનું. જે રવિવારે બસમાં આવ્યો તેનો ખર્ચો જાતે કરવાનો, અને એનો પગાર એ રવિવારનો 75 રૂપિયા, 75 રૂપીસ એ લોકોના ખાતામાં આવે. અને કોઈ જ ખાવાના ફૂડ પેકેટ નહીં, ના ચા નાસ્તો, કંઈ જ નહીં. અને એવું કહેવામાં આવે કે તમારે અહીંથી હટવાનું બી નહીં. અને હું આજે કહી દઉં છું કે આંગણવાડીની કોઈ બી બેન હોય તકલીફ પડતી હોય ને, મને મેસેજ કરજો, અમને બેન કરજો, અમે બે બોલીશું. કેમ કે અમે અમારી માને દોડતા જોઈ છે, હેરાન થતા જોઈ છે. અમે તમારા જ છોકરા છીએ, બધાને આંગણવાડી વાળી બહેનો માટે અત્યારે હાલ અમે લડવા તૈયાર છીએ. કઈ બી તકલીફ હોય તમે તાર કહેજો. અમને જેટલું નોલેજ છે એટલું અમે કહી રહ્યા છીએ, જાણકારી છે એટલું અમે બોલી રહ્યા છીએ, અને અમે બોલવાના. અને પોલિયોના બીજો દિવસ જેમ કે સોમવાર ને મંગળવારે એવું હોય કે દરેક વિસ્તાર આપેલા હોય એમાં જવાનું. તો એમાં બી હેલ્પર બેન એટલે 2 બહેનો મૂકાય, એમાં 2 બહેનોમાં એક બેનને પેલું ટીક કરવાનું ને એવું બધું હોય, અને બીજી બેનને
5 કિલોનું કેરિયર લઈને ખભા ઉપર નીકળવાનું અને અને બધી તમે- બહેનો 45 અને 55 વર્ષની છે. અને કોઈ નાની તમે નથી. બહેનો ક્યાં કઈ ખોટું કરો છો? તમે ગભરાવ છો? સરકારને વોટ તમે આલ્યા, સરકાર આપણી છે, તો આપણી સરકારને આપણને કહેવામાં શેની બીક? ને તો માંગી શેની બીક શકીએ ને લાગે છે? આપણે. તમે લોકો પેલી પીઓ મેડમ ને એક તમને સુપરવાઇઝર આલી છે, એનાથી તમે બીવો છો. અરે એનું કામ છે ને આપણે એને કહેવાનું છે. શેની બીક આપણને? એને મોઢે કહી દઈએ કે આ વસ્તુ નહીં કરવાની, ખોટી છે. નકર વિડીયો બનાવો તમે, તમને ફોન વાપરતા શીખવાડ્યું આ લોકોએ કે ભાઈ ના આવડતું હોય. અમારી મમ્મીઓને ફોન વાપરતા નહીં આવડતું, તો એ લોકો એમ કીધું ફોન શીખો, એમાં હાજરી ભરો, એમાં બધું ભરો, પણ શીખો. નકર ના ફાવો તો નોટિસ. બીજી એક તો વસ્તુ, તમને ફોન વાપરતા એ લોકોએ શીખવાડ્યું ને, તો તમારા જોડે અત્યારે બેસ્ટ, અત્યારે સોશિયલ મીડિયા છે, વિડીયો બનાવો. અને ના બનાવો તો આ વિડીયોને શેર કરો. અને મોબાઈલ કેવું હોય કે ઇન્ટરનેટ કોઈક દિવસ ના પકડાય, બધાને નહીં પકડાતું. અમારે હમણાં વાઈફાઈ 5 દિવસ બંધ હતું, તો અમે આગળ કઈ એટલું બધું ના કહી શકીએ એમ કે વાવાઝોડું આવ્યું એટલે 5 દિવસ અઠવાડિયું બંધ રહેશે. અને આ બહેનોને ઇન્ટરનેટ એરર આવે, આગળ હાજરી ના જાય, તો આ બહેનોને એમ કે તમારો પગાર કાપી દઈશું અમે. હા. હવે આમાં કે પગાર અને કાપવાનો, તમને બહેનો તો પકડી પકડીને રેલીઓમાં લઈ જાય છે ભાઈ. હા. નેતા આયા એટલે હેડો, નેતા આયા તો હેડો. અને અને એમાં ત્યાં યુનિફોર્મ ત્યાં પાછો યુનિફોર્મ નહીં પહેરવાનો. ખબર ના પડવી જોઈએ કે આ વર્કર બહેનો આંગણવાડીની. ત્યાં એવું લાગવું જોઈએ કે અમારા ચાહકો આયા નેતાના, એવું લાગવું જોઈએ. શું ભાઈ, શું જોરદાર તમારા વિચાર. હમણાં વેકેશનમાં વર્કર બહેનોના સાબરમતી રિવરફ્રન્ટ આપણી જે છે એ સાફ કરવા માટે સ્વેચ્છાએ જવાનું હોય, જબરજસ્તી ના. આ તો જબરજસ્તી ત્યાં સાફ કરાવવા અને લઈ જાય બધું બહેનોને મજૂરી કરાવવાની, આટલું બધું શોષણ કરવાનું, અને પાછા રેલિયમ તો લઈ જ જવાના બહેનોના. મને એમ થાય છે કે ઉપરવાળાથી તો બીવો થોડું. અને સરકારી નોકરોને મેં જોયા છે ભાઈ ઓફિસમાં, જેના લાખ લાખ 1.5 લાખ. હમણાં યુનિયન બેંકમાં અમારા પાસપોર્ટ માટે અમે ગયા હતા, પાસપોર્ટ ઓફિસમાં લખીને આલ્યું કોઈ પણ યુનિયન બેંકમાં જશો ને તો તમને સિક્કો મારી આપવો પડે, બેંકની ફરજ છે. તો ત્યાં આગળ એક ભાઈ આમ બેઠો તો, મેનેજર આમ કરીને મોઢામાં તાનસેન ગુટકા ખાતો તો, અને મને શું કહે છે ખબર છે? નહીં થાય, જે થાય કરી લેવાનું, નહીં થાય બોલો, અમારથી કઈ ના થયું. આ સરકારી પાવર જુઓ તમે ખાલી. અને અહીંયા આગળ 5-5 હજારમાં આ લોકોને ખરીદી લીધા હોય, હેરાન કરવાના, કમ્પ્લેટ દબાઈને હેરાન કરવાના. આંગણવાડીની સગડી લાવવાનું હતું. હા, 1 વર્ષ પહેલાની વાત છે મિત્રો, કે આંગણવાડીમાં સગડી લાવવાની હતી નવી. સગડી જૂની થઈ ગઈ હશે, એ મને અને નોલેજ આના નહીં. પહેલા હું એક વસ્તુ કહું કે દરેક 1.5-2 વર્ષમાં સુપરવાઇઝર બદલાઈ જાય. દરેક સુપરવાઇઝર કઈ બી ખાઈ જાય એટલે વર્ષ પછી એને ફોન કરો તમે, એટલે એમ કે હું તો આ વિસ્તારમાં છું જ નહીં. એટલે જે પીઓ મેડમ કે સુપરવાઇઝર નું પેટ ભરાઈ જાય એટલે નવી આવે ભૂખી. અને આંગણવાડીમાં સગડી લાવવાની હતી વર્ષ પહેલા, એટલે 2500 રૂપિયા બેન જોડેથી લીધા કે અમે તમને પાછા આપી દઈશું સગડી લાયા પછી. અને 2500 ખાલી નરોડા વિસ્તારમાં, બાકી બધા વિસ્તારમાં 1800 રૂપિયા. એટલે પહેલા તો 2500માંથી 1800 કાઢો એટલે 700 રૂપિયાનો તો ગોટાળો થઈ ગયો. બીજું 12 મહિના થઈ ગયા, આજે 2500ની વાત નહીં કે 1800ની વાત નહીં, બધાએ હાથ ઉપર કરી દીધા. અને સુપરવાઇઝરને ફોન કરી એટલે એમ કે હું તો બીજા વિસ્તારમાં મુકાઈ છું, એટલે હું તમારું કંઈ ના કહી શકું. સુપરવાઇઝર બેન એમ કહે છે હું અહીંયાથી જતી રહી, મને કઈ ખબર નહીં, તમારા પૈસા ક્યાં ગયા. એટલે 2500 રૂપિયા એટલે તમે કાપી લો છો ફટ દઈને. એ વખતે તો પગાર એટલા નતા. કઈ રીતે 2500 રૂપિયામાં એમને કરિયાણું નહીં આવતું અત્યારે. અરે રહી જીરું, આંગણવાડીમાં દાળ ભાત શાક બનાવવાનું હોય, ઢોકળા બનાવવાના મૂકે, તો રહી જીરું કશું જ આપવાનું નહીં, એમને એમ ખવડાવી દો બસ ખાલી. પીઓ મેડમ અમને એવું કહેતા હતા, ભારતીબેન નાઈક, કે આ સરકારી નોકરી નહીં, આને માદન વેતન કહેવાય. હા ને? તો માદન વેતન એટલે શું ભાઈ? અને સરકારી નોકરી ના કહેવાય તો સરકારની રેલીમાં શું લેવા લઈને જાઓ છો તમે? ખાલી હોશિયારીઓ મારો છો બેઠા બેઠા. રેલી આવે એટલે હેડો, આંગણવાડી બસ આવે ના, બસ બી નહીં, જાતે આવવાનું. હા, આ જગ્યાએ આવી જજો તમે. અને બહેનોના હું એક વાત કહું કે બહેનો જોડે કોઈ સાધન નથી. મારા ખુદના ઘરે સાધન નહીં, 5500 રૂપિયામાં શું સાધન લાવવાનું? એની મમ્મીએ હમણાં 15 દાડા પહેલા અમને બેને એવું કીધું કે મારે દિવાળી એક્ટિવા લાવું છે. એટલે મેં પહેલા એમ કીધું કે તમે ના લાવશો. એક તો એક્ટિવાનો ભાવ થઈ ગયો 1,10,000 ને આજુબાજુ, મને બહુ આઈડિયા નહીં. અને પેટ્રોલે કીધું 100 રૂપિયાનું. તમને કઈ રીતે પૂછાશે?
એના કરતાં કીધું ₹1,00,000 કંઈક સોલર બોલર નખાઈ દો તો લાઇટ બિલમાં છૂટકારો. બાકી આ લોકોના પગારમાં તમારું ઘર નહીં ચાલે. એની મમ્મી ઘરકામ કરતી હતી, સાંજે બપોરે નોકરીથી આવે એટલે ભરતકામ લાવતી હતી. સાંજે 4 થી એ રાતના પોતે 12 વાગ્યા સુધી ઘરકામ. અમે ખુદ કામ ઘરકામ એ અમે પોતે બી કરીશું. ચાંદલા એને કર્યા છે. ભાઈ તકલીફ સિરિયસ છે, મજાક નહીં. તમે લોકો કંઈ સમજતા નહીં. આટલા પગારમાં ઘર ના ચાલે, ના ચાલે, ના ચાલે. એટલે થોડું મગજ ઉપર લોડ લો, વિચારો, અને તમે લોકો કેટલું શોષણ કરો છો આંગણવાડીવાળા એ વિચારજો. મહેરબાની કરીને મારી રિક્વેસ્ટ છે. અને આંગણવાડીની દરેક બહેનોની સ્થિતિ બધાની સારી નહીં. અમુક નોકરી પછી ફિનાઇલ ને બધું વેચવા જાય છે. ઘેર ઘેર બીજી બહેનો એટલે ભાઈ માસ્ક તમારા વેચવા જાય. ભરોસે એ લોકો 20 વર્ષથી નોકરી કરે છે ભાઈ. મારી મમ્મી ચોપડા ભરી ભરીને અંગૂઠો ઘસાઈ ગયો. આમ જ અંગૂઠો રહે છે અત્યારે. હાલે એના 24 કલાક અહીંયા પેલું રાખવાનું બાંધેલું. ડૉક્ટરે એવું કીધું કે લખવાનું બંધ કરી દો બેન. એટલે મારી મમ્મી આગળ એમ કીધું ભાઈ લખવામાં મને તકલીફ પડે. નોટિસ તમારે લખવું હોય છોડી દો. તમારાથી ના થતું હોય તો છોડી મેલવા અમે નોકરી કરાવી હતી. અમારી મમ્મી 20 વર્ષ સેવા કરી, છોડી મેલવા માટે કરી હતી ભાઈ. ગયા વર્ષે વરસાદ પડ્યો, ઉપર લગભગ 15 ફૂટ ઊંચું ધાબુ છે આંગણવાડીનું. કોઈ સીડી જ કોઈ નથી. સીડી નહીં, ઉપર પાણી ભરાઈ ગયું છે. તો કે તમે બે બહેનો ભેગી થઈને ગમે ત્યાંથી લાંબી સીડી હોધો, સીડી લાઈન મૂકો અને જાતે ધાબે જઈને પાણી વાળો, સાફ કરો. એ કેટલા વાગે ફોન આવ્યો? સાંજે 5-6 વાગે. એટલે નોકરીમાંથી એ લોકો ઘેર આવી ગયેલા. ભાઈ અમારા ઘર બાર નહીં, અમારા મા બાપ નહીં. એ લોકોએ કોન્ટ્રાક્ટમાં સહી કરી એટલે તમે શું એ લોકોને બૂચ મારશો, હેરાન કરશો આખી જિંદગી? અને મેન્ટલી રીતે તો એટલો ત્રાસ આપે છે ને. હું તમને પ્રૂફ આપવા તૈયાર છું કે મારી મમ્મી છેલ્લા 4 વર્ષથી મગજની દવા ગળે છે. અને મારી મમ્મીને એક દિવસ રાત્રે એટલું તબિયત ખરાબ થઈ ગઈ હતી. મારી મમ્મીએ સવારે મને ફોન કર્યો આંગણવાડીના ડ્રેસમાં, ને આંગણવાડીમાંથી સૂઈ ગઈ હતી. એના હાથ પગ ના ચાલે, એકદમ જકડાઈ ગયા. તમને ફોન કર્યો કે મને આ વસ્તુ થાય છે, તોય રજા નહીં. અને દાખલ કરી મારી મમ્મીને 5 દિવસ ને એનું બિલ 20,000 આવ્યું. અને બધું હું તો કહું છું ધીરે ધીરે એમને હોપી દીધું છે ને. આટલા પગારમાં મળે છે કોણ નોકર? બધું હાલ દો કે ભાઈ આ કર, આ કર, આ કર. એમના ઘરનું કામે આપી હા, દો ને. બધું તમારા કહી દો ઘરનું ભાઈ. બી. પીઓ મેડમ ને કહી દો કે આજે આ બેન આવશે ઘેર કચરા પોતા કરવા, વાસણ આજે ધોવાશે. આવશે. અને બી તો ગઈ છે જ બધી બહેનો તમારાથી. બીન જ જીવે છે બધી. અમને એવું કે છે એકલામાં કે અમને તો બોલતાય બીક લાગે છે એમની આગળ. આંદોલન કરવું હોય ને તો એની માટે બી આંગણવાડીના ટાઈમે આવી જવાનું આંગણવાડીમાં. હા. પછી તમારે જે કરવું હોય. આંદોલન તમે તમારી રીતે કરો. આગળ પેલા શું રાખ્યા છે પેલા આંદોલન વાળા? યુનિયન બનાવ્યું છે. યુનિયન શું કરે છે ભાઈ? પૈસા દર વર્ષે કાપી લેવાના દરેક હા. બહેનોના, અને કશું કરવાનું નહીં. આંગણવાડીમાં સામાન આવે, તેલના ડબ્બા આવે કે ભાઈ ચોખાના કટ્ટા આવે કે બીજા કોઈ કટ્ટા આવે. ભાઈ છોકરાઓ માટે રમકડા આવે, રમકડા તૂટી જાય તો આ બધું કટ્ટા, રમકડા તૂટેલા, તેલના ડબ્બા ખાલી, આ બધું બેનો ભંગારમાં વેચવા જાય. એના જે પૈસા આવે એ આગળ બેનના આપવાના. એટલે એ બેન ખાઈ પીને પૈસાથી તાજી થાય. અને બેન પછી આ બધી બહેનોને ખકડાવે, તું ક્યાં હતી, તું કેમ રજા ઉપર ગઈ હતી, કેમ મોડી આવી તું. આ બધું કરવાનું, પાવર કરવાનો. આંગણવાડીમાં ઝાડ વાયા હોય આજુબાજુમાં, તો ઝાડ પડી ગયા હતા હમણાં પહેલાં વાવાઝોડું આવ્યું ને સખત, તો એમાંય બેનો કેમ આમ છે, કેમ આમ પડેલું છે, આમ પડેલું છે. એટલે તમારો પાવન નહીં ચાલતો, નકર તમે કુદરત જોડે લડવા જાઓ કે કેમ પવન આવ્યો તો. અને એમ કે છે કે ઝાડ કાપવા વાળાને બોલાવો તમે તમારી રીતે. અને ઝાડ કાપવા વાળા મફત નહીં આવતા, એના માટે બી એ લોકો 400-500 રૂપિયા લે. અને મારી મમ્મીનો પગાર તો 5500 છે. એમાંથી એને આપવાનું, વેચવાનું. મહિનામાં 4-5 વખત નાની મોટી મીટિંગ કરવાની. નાની નહીં, મોટી જ મોટી meeting મોટી હોય. મીટિંગ 5 વાગ્યા સુધી. 5-6 વાગી જાય, 6-7 વાગે અમારી મમ્મી ઘેર આવે. એટલે ભાઈ અમે છોકરાઓ નહીં, અમારા માટે અમારી માં નહીં એ કેમ? તમારા આંગણવાડીના દરેક બાળકો માટે આમ એવું છે કે અનાથ આશ્રમ જેવું, અનાથ જેવું જીવવાનું. મેં તો એવું જ જીવ્યું છે. હું તો મેં તો જોયું છે. આજે મારો ગુસ્સો તમને એટલે દેખાય છે કેમ કે મેં એ જીવન જીવ્યું છે. મારી માં કોઈ દિવસ મને બહાર ના લઈ જઈ શકે. કેમ? આંગણવાડીમાં રેલી જવું જ અને પડે. દર નાની વાતે તમે ધમકી આલો છો કે ભાઈ નોટિસ આલીશું, કાઢી મૂકશું, કાઢી મૂકશું. આ વિડીયો મૂકું છું, કાઢી મૂકજો. પછી હું એ બીજા ચાલુ કરું વિડીયો બનાવવાના. અને પછી આંગણવાડીનો મુદ્દો કમ્પ્લીટ ઉઠાય. પહેલાં આમાં કેવું હતું, પહેલાં કુદરતી નિયમ હતો કે સાચો માણસ હોય તો એને તકલીફ પડે જ.
અત્યારે સરકારી નિયમ છે કે આપણે સાચા આવીએ ને હારા આવીએ ને એટલે તમને તકલીફ પડે, એવો સરકારી નિયમ છે હાલ. હવે મારા મમ્મીના પગારના 10,000 ભાગ્યા 30 એટલે 333 રૂપિયા પગાર થયો એક દિવસનો. એમાં બસ ભાડું ને એ બધું તો મૂકી દો ને સાઈડમાં, રિક્ષા ભાડું ને બધું. હેતલની મમ્મીનો 5500 ભાગ્યા 30 પણ એટલે મારી મમ્મી તો ઓવર ટાઈમ કરે છે આખો દિવસ. એને તો જે 24 કલાક આંગણવાડી, કેમ કે મારી મમ્મી એ વિસ્તારમાં રહે છે ને એટલે મારી મમ્મી તો ગમે ત્યારે ફોન કરીને આની મમ્મીને એવું છે કે આંગણવાડી અને એની સામે એમનું ઘર, એટલે વિસ્તારમાં કઈ બી હોય એટલે આંગણવાડી ફળ દઈને એની મમ્મીને બોલાવી લે કે 4 વાગે પેકેટ વાળા જ આવી જાવ સંગીતાબેન, કોકના કંઈક ટેમ્પામાં કંઈકથી ઉતારવાનું છે બીજી આંગણવાડીનું તો તમે ખોલી દો. એટલે મારી મમ્મીને તો ઘર બાર છે જ નહીં. આના લીધે મારા ઘરમાં મારી બા ને મારી મમ્મી વચ્ચે પર્સનલી ઝઘડા થાય કે તારે એકને જ નોકરી છે, બીજા કોઈને છે જ નહીં. અને પાછું આંગણવાડીમાં એ કહી દઉં કે ભાઈ જે ફૂડ પેકેટો આવે છે, દૂધ આવે છે, રમકડા આવે છે, કઈ બી વસ્તુ હશે ને નાનામાં નાની, તો એમાં ઓનલી ભ્રષ્ટાચાર થાય છે. એમાં બહુ ડિટેલમાં મારે પડવું નહીં, પણ મને એટલી ખબર છે કે આ બધા ગોટાળા જ ચાલી રહ્યા છે. પણ આમાં હેરાન બેનો થાય છે કે એમના હાથમાં કંઈ આવતું નહીં તો એ લોકોનું ભરપેટે શોષણ કરવામાં આવે છે. અને બહેનો કુપોષણ થઈ ગઈ છે ને એની કોઈ જ કોઈને પડી નહીં. બહેનોના બાળકો કુપોષણ થઈ ગયા છે, કોઈને કશી પડી નહીં. ખાલી એમને એમની કામથી મતલબ છે અને એમને એમના પૈસા ખાવાથી મતલબ છે. અને કોઈ જગ્યાએ હિસાબ નહીં આપતા આ લોકો. કઈ જ હિસાબ માંગો ને એટલે એમને ખોટું લાગી જાય છે કે તમે અમારા જોડે શેનો હિસાબ માંગી રહ્યા છો. અને ભાઈ મને એવું લાગે છે કે આ વિડીયોથી ઘણા બધા સરકારી કર્મચારીઓને તકલીફ થશે અને થવી જ જોઈએ, કેમ કે તમે કામ એવું કર્યું છે, તમારા લીધે એ લોકોને તકલીફ પડે બહેનોને. બરાબર, તમે એ લોકોના પૈસા ઉઘરાઈ ખાવ છો, મારી ખાવ છો, તોય તમે એ લોકોને હેરાન કરો છો. તમારી તાનાશાહી બહુ વધી ગઈ છે, અતિશય વધી ગઈ છે ને એમના માટે બોલનાર કોઈ નહીં. મેં જોયું દરેક માટે આંદોલન થાય છે પણ આંગણવાડીવાળી બહેનો માટે કોઈ બોલનાર નહીં. અને અમે તો અમારી મમ્મીઓ જોડે હાલે નોકરી કરે છે ને 20-21 વર્ષથી. હું ક્યારનોય કહેતો હતો મારી મમ્મીને કે આ બોલવું જોઈએ તમારા લોકોના, કે સાચું બોલવામાં શેની બીક? બીવડાઈ દીધા છે. તરત જ 3 નોટિસ મળે એટલે ઓટોમેટિકલી તમે નોકરીમાંથી નીકળી જાઓ. એટલે આ લોકોને ગમે તે રીતે કરીને 3 નોટિસ આપીને નીકાળી દે તો શું કરવાનું? કેમ કે 45-55 વર્ષ એ આંગણવાડીમાં આપ્યા છે. હવે છોડી નહીં જાય કે મારી મમ્મી અત્યારે કારખાનામાં જાય. થયું જ્યાં સુધી મારી મમ્મી 30 વર્ષની હતી ત્યારે મારી મમ્મીએ કામ કર્યું, પણ હવે છોડી દો તમે નોકરી. અને કઈ બી વાત હોય એટલે સીધું તમે નોકરીમાંથી જતા રહો, બીજી કોઈ વાત મને નહીં. એક વસ્તુ યાદ છે કે હું 1.5 વર્ષની હતી, મારા પપ્પા ઓફ થઈ ગયા હતા અને મારી મમ્મી હતી ને મને 1.5 મહિનાની હતી. મારી બાએ આંગણવાડીમાં નામ લખાઈ દીધું હતું. તો 1.5 વર્ષની હું છું તો આંગણવાડીમાં ટ્રેનિંગ રાખી, નવી આંગણવાડી. હવે 1.5 વર્ષનું છોકરું જે રોઈ મરી ગયું હતું એ હું હતી. મારી મમ્મી વગર હું રહી ના શકું. અને એ લોકો એવું કે છોકરું લાવવાનું નહીં. આ કયો નિયમ તમારો? એ 1.5 વર્ષનું છોકરું રોઈને 4 દિવસ કાઢ્યા છે મેં, 4 દિવસ. અને ભાઈ અમે 2 વર્ષથી વિડીયો બનાવીએ છીએ કોમેડી. અમને ભગવાને અમને તમારા જેટલો પ્રેમ સપોર્ટ આપ્યો તમે લોકોએ, તો આજે એ સપોર્ટના લીધે અમે બીજાને સપોર્ટ કરવા માગીએ છીએ. તો તમે લોકો આટલું કરજો કે વિડીયોને શેર કરજો. અમારી વાત જો ખોટી હોય તો તમે તાર લખજો ખોટી વાત છે, સાચી વાત હોય તેમ લખજો સાચી વાત છે. કેમ કે આટલા પગારમાં કોઈ માણસ સારી રીતે જીવી શકે અને કોઈ માણસ નહીં. વિધવા બહેનો જેના ઘરવાળા નહીં, વિધવા બહેનોને જ લીધી છે, વિધવા બહેનોને જ લીધી છે. આ બધાએ અડધી ઉપર વિધવા બહેનો છે. અને આ તમે કરશો આટલું એટલે અમારી મહેનતે વસૂલ છે ને તમારો પ્રેમે વસૂલ છે. તો થેન્ક યુ મિત્રો, તમે લોકોએ અમારા માટે જે સમય કાઢ્યોના વિડીયો સાંભળ્યો એના માટે થેન્ક યુ સો મચ. અને આંગણવાડીવાળી બહેનો કોઈનાથી ડરશો નહીં. આપણી સરકાર છે ને આપણે સાચું બોલવાનું છે. એટલે ચિંતા કર્યા વગર જે બી તકલીફ હોય એ કહેવાની. આ આંગણવાડીની વાત નહીં, કોઈ પણ બીજી કોર્પોરેટ કંપની હોય તો કારીગર તરત કહી દે કે શેઠભાઈ મને 15-20 હજાર પગારમાં નહીં પોસાય, હું નોકરી કાલથી નહીં આવું. તો તમે 5-5 હજાર રૂપિયામાં તમને કેમ આ લોકો આવું કરે? આ બહેનોને અત્યાર સુધી એટલે રાખી મૂકી છે. છેલ્લા 10 વર્ષથી આ લોકોને એવું કહેવામાં આવે છે કે તમારી જોબ સરકારી કરી દો, પણ આંગણવાડી સરકારી નથી, કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે. કેટલાય વર્ષથી આ લોકોને અંધારામાં રાખે છે કે અમે તમારી સરકારી કરી દઈશું, પણ નથી કરતા. અને સરકાર ક્યાંની કહે છે કે આંગણવાડી મારી બહેનો, આંગણવાડીની મારી બહેનો, અમે આમ કરશું ને તેમ કરશું. 25,000 શું કર્યું 50,000 તમે? પગાર
હજી પેલા પણ શિક્ષકોનો પગાર લાખ રૂપિયા કરી નાખ્યો, આ લોકોને 5,000 રૂપિયા પગાર. જે એની મમ્મી જે છોકરાઓને એના હાથથી બનાવીને જમાડે છે, અમે ખાધેલું છે, અમે ખાધેલું જ ત્યાં આગળ આંગણવાડીમાં. તો એ વાસણ ધોવો છે, એ ક્યાંક વાસણ કચરા પોતું 2 ટાઈમ, વાસણ 2 ટાઈમ, જમાડવા રસોઈ કરવાની, આ 3 કામ ગણો ને ખાલી, તો એની મમ્મી મહિને 10-15 હજાર રૂપિયા લાવો. પણ એની મમ્મી 20 વર્ષથી એટલે નોકરી કરે છે, કાલે અમારો પગાર 25-30 હજાર થઈ જાય ને તો અમારા છોકરાઓને ને અમારા કશું જ શાંતિ. નહીં આપો. અને આંગણવાડી વાળાને તો કેવું કર્યું છે કે આંગણવાડીથી તમે રિટાયર્ડ થાવ ને એટલે 1 રૂપિયો ના આપો, અમુકનું તમારું ખાઈ જાય. અને આ રિટાયર્ડ થઈને એક બેન તો શું કર્યું, કેમ કે એમનો જન્મનો દાખલો હતો, એમાં કંઈક બીજી જન્મ તારીખ હતી, આગળ હતી, અને આધાર કાર્ડમાં વહેલી પૂરી થઈ જતી હતી. તો આ લોકોએ શું કર્યું, જન્મના દાખલા નહીં, આધાર કાર્ડના પ્રમાણે એમ કીધું તમે તો વધારે નોકરી કરી 4 મહિના. તો શું કર્યું, વર્કર બેનને 40,000 પાછા માંગી લીધા. તે 4 મહિના એ બેને કામ નહીં કર્યું, એ બેને નહીં, અને પાછું એમાં હેલ્પર બેન બી નથી, એમને તો રિટાયર્ડ થઈ ગયા. એટલે એ બેને 2 બેનનું કામ કર્યું, હેલ્પર બેનનું કામ કર્યું, પાછું લાવો તો 40,000 રૂપિયા પાછા લીધા. એટલે શરમ આવી જોઈએ. 4 મહિના સુધી તમે કામ કરાવ્યું, તમે પૈસા નહીં આલતા. અને કોઈ પેલું પીએફ કાપે છે ને, તો મને તો નહીં લાગતું કોઈ બેનને પીએફ આપતા હોય. 50,000 આપો, શું 20 વર્ષ નોકરી કરીને 50,000 લાખ રૂપિયા તમે આપો છો, ક્યાંક વ્યાજે મૂક્યા હોય તોય હારા રિટર્ન આવે આપણે. એટલે વહેલી તકે તમે લોકો આંગણવાડી વાળા હરખી રીતે પહેલાં તો વાત કરતા શીખી જાઓ. કોઈ બી ઉંમરની લેડીઝ હોય 50 વર્ષ 55 વર્ષની, એને તુતારી ના કરશો. કાલ ઉઠીને અમે જ આવીશું ને તમને તું કહીશું તો ગમશે? હા, તો તમે અમારી સામે, અમારા માં છે જે એ મોટી ઉંમરના છે, 55 વર્ષના છે, 45 વર્ષના, તો તમે એને તું રીતે વાત તો કરો. આંગણવાડી માં બેસે એટલે એમનો રોફ જોયો હોય, તમે એમનો પાવર જોયો હોય, તો પીઓ મેડમનો સુપરવાઇઝરનો, એટલે તમે શો કોણ? તમે સરકારી નોકર છો લે, અને પાવર કરી રહ્યા છો, આટલો બધો ઉતરી જાય હમણાં. ખાલી હોશિયારીઓ ઠોકો છો. જેટલી બી આંગણવાડીની બહેનો છે એમને કઈ બી તકલીફ હોય તો તમે ખાલી મેસેજ કરો, તમારું નામ નહીં લેવાનું, કેમ કે એ બીવા છે, તો તમે અને ખાલી મેસેજ કરો. તમે લોકો અમને બેને હેરાન કરવાના હોય તમ તાર કરજો, અમે બોલવાના સાચું. અને આંગણવાડીનું નહીં, હવે તો અમને ક્યાંય બી તકલીફ પડશે ને અમે બોલીશું, અમે નક્કી કર્યું છે. કેમ કે કોઈ પબ્લિક બોલવા તૈયાર નહીં, બધા બી ગયા છે. એ સરકારથી બી ગયા હોય કે તમારા જેવા બધા સાહેબોથી બી ગયા હોય. અમે બોલીશું, વિડીયો બનાવીશું અને ઢોલ વગાડીશું. એટલે અમારા ઉપર જે કરવું હોય એ તમે તમતાર છૂટી, અમારે જે કરવું હોય અમારી કોઈ છૂટી. બી પીઓ મેડમ નો કે સુપરવાઇઝર નો ફોન આવશે તો હું અત્યારે જ કહી દઉં છું કે હું રેકોર્ડિંગ કરીશ. હા, અને એ રેકોર્ડિંગ અમારી જોડે છે. અને અમાર બંનેની મમ્મીને આટલા પગારમાં કોઈ જાતનું ધમકી નોટિસ આલવાની વાત થશે તો હું ફરી વિડીયો બનાવીશ અને ફરી બધાને કહીશ કે તમે લોકો કઈ રીતે હેરાન કરો છો, અને તમારો વટ પાડી દે, એકનો વટ પાડી દે. હું જેટલા હેરાન કરશે ને જે અમારા બે જોડે તો એટલી ડાઈ વાતો કરે ને પછી આ લોકોને બીજી કઈક રીતે હેરાન કરવાના. અને બધી બહેનોએ પછી કીધું નહીં કે તો બહુ હદે હેરાન કરે છે. એટલે તમે લોકો હારા બનવાના નાટક ના કરશો. તમે શું જો શું નહીં બધાને ખબર પડે છે. હારું બનતા આવડતું નહીં, બરોબર? અમને લોકોને અમે આ કહી દીધું જે હોય ફેક્ટ વસ્તુ. હેરાનગતિ ના થવી જોઈએ આંગણવાડી વાળી બહેનોના માટે. અમે લોકો 2 છોકરા છીએ, એમના ભાઈઓ જ છીએ, એમને તકલીફ ના પડવી જોઈએ. આ એક રિક્વેસ્ટ છે. અમારી બંનેની મમ્મીઓએ જે સ્ટ્રગલ કરી એના લીધે થઈને અમે દરેકની મમ્મીઓ માટે લડવા તૈયાર છીએ. એટલું યાદ રાખજો. કોમેન્ટ કરજો, શેર કરજો અને પર્સનલમાં મેસેજ કરો. જેને વધારે હેરાન કરતા હોય ને કોઈ, તો હવે અમે લોકો લડી લઈશું, કોઈ ચિંતા ના કરશો. અને તમે અમને અત્યાર સુધી સાંભળ્યું એના માટે બહુ ખૂબ ખૂબ આભાર. અને ખરેખર દિલથી અમને લોકોને બહુ દુઃખ થાય છે કે કાલે એની મમ્મીને 3600 રૂપિયા પગાર હાથમાં આવ્યો. મારી મમ્મીઓ ઉધાર માંગે અને એની મમ્મીએ 1897 2000 રૂપિયા બાજુમાંથી ઉછીના લઈને ભર્યા છે. કેમ કે મંથ એન્ડિંગ હતો અને મને એટલે ના કીધું કે બેને ક્યારનું કીધું કે હું વિડીયો બનાવીશ, પણ એ બી રહી છે કે તમને આમ કરશે, અમને કરશે. એટલે તમારાથી અમારે બીવાનું લે. અમે રસ્તામાં ક્યાં જતા એટલે હવે તમે અમને મારશો, એવું જ થયું ને? કશું જ બોલવાનું નથી. હું તો આંગણવાડીની બહેનોને એટલું જ કહું કે તમારા સપોર્ટની જરૂર છે. પ્લસ અમારી જે કોમેડીની જે છે ફોલોઈંગ છે એ અમને સપોર્ટ કરો, વિડીયો બને એટલો શેર કરો અને આગળ મોકલો તમે, કે જેથી આ વસ્તુનું ધ્યાન નિરાકરણ આનું કંઈક આવશે ને તોય મને એમ થશે કે ભાઈ ના,
બહેનોનું કંઈક તો થયું. હા અને પહેલાં તો તું તારી બંધ થઈ જશે. હા. તું તારી કરો વિડીયો ઉતારો. કેમ ભાઈ તારા તું તારી કરે એટલે? ચલો મિત્રો, વિડીયો લાંબો થઈ ગયો છે. થેન્ક યુ સો મચ. અને ધન્યવાદ. અમને ગુસ્સો આવ્યો તો બહુ, પણ અમુક લિમિટેશનના લીધે વિડીયોમાં અમે ગાળ નહીં બોલી શકતા. બાકી આ દુનિયામાં નેતા પ્રજા કોઈ પેલું એ નહીં ચોખ્ખું. દરેક માણસ ગાળ બોલતો હશે. એટલે હું એટલા માટે કહું છું કે તમે મને પાછા એમ કહેતો કોઈ એવું નહીં કે જે એમ કહેતું હોય ને કહું બ્રહ્મચારી હું શુદ્ધ, તો એ ખોટી વસ્તુ છે. એ હું કાલ ઉઠીને મારો વિડીયો વાયરલ થાય કરણભાઈ ગાળ બોલ્યા, એટલે આ બાટલી ફાટી જાય, મગજ ફાટી જાય. તમે હેરાન કરતા હોય તો બોડે ખરો મોણા કંટાળો તો. એટલે આ બધું દુનિયામાં કોઈ સારું નહીં, બોલવું પડશે. થેન્ક યુ સો મચ. અને તમારો ખૂબ પ્રેમ તમને અમને જે આપો છો ને એના લીધે જ અમે આટલા છીએ, અને એના લીધે જ અમે આ વિડીયો આજે બનાવીને મૂકવાના છીએ. અને થેન્ક યુ સો મચ. આંગણવાડીની બહેનો ખાસ